ઘરમાં પાવર બેકઅપ, હા, એ તો હવે એકદમ જરૂરી છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટેકનોલોજીમાં કેટલી મોટી ક્રાંતિ આવી રહી છે? આજે આપણે બસ એ જ વાત કરવાના છીએ. જૂની ભારેખમ સિસ્ટમ્સને બાય બાય કહીને એક સ્માર્ટ આધુનિક યુગમાં કેવી રીતે જઈ શકાય એ સમજીશું. ચાલો ને, એક સિમ્પલ ઉદાહરણ લઈએ. યાદ છે, પેલા જૂના મોટા મોટા ડેસ્કટોપ કમ્પ્યુટર્સ? આખું ટેબલ ભરાઈ જતું અને પેલા વાયરોના ગૂંચળા તો ખરા જ. અને હવે એ જ કામ, બલકે એનાથી પણ વધુ પાવરફુલ કામ, એકદમ સ્લીક, પાતળા ટેબ્લેટમાં થઈ જાય છે. આને ખાલી અપગ્રેડ ના કહેવાય, આ તો છે સંપૂર્ણ પરિવર્તન. તો સવાલ એ જ છે ને, જ્યારે આપણી આસપાસની દરેક ટેકનોલોજી આટલી સ્માર્ટ અને નાની થઈ ગઈ છે, તો પછી આપણા ઘરની સૌથી અગત્યની સિસ્ટમ એટલે કે પાવર બેકઅપ એ કેમ હજી જૂના જમાનામાં જ ચાલે છે? ઓકે, તો ચાલો પહેલાં એ જૂની દુનિયામાં એક નજર કરીએ. લેડ એસિડ બેટરી સિસ્ટમ ઘણા ઘરોમાં આજે પણ જોવા મળે છે. આપણે બધા એનાથી પરિચિત છીએ, અને સાચું કહું તો એની સાથે આવતી માથાકૂટથી પણ એટલા જ પરિચિત છીએ. આ સિસ્ટમની સૌથી મોટી સમસ્યા એનું મેન્ટેનન્સ. સાચું કહું તો એક માથાનો દુખાવો છે. દર 6 મહિને પેલું ડિસ્ટિલ્ડ વોટર ચેક કરો, એને ઉપર સુધી ભરો, જાણે ક્યારે ન પતે એવું કામ. એક એવી ઝંઝટ જે તમારો સમય અને ધ્યાન બંને લઈ લે. અને વાત ખાલી મેન્ટેનન્સની નથી, એક વધુ ગંભીર સમસ્યા છે. લેડ એસિડ બેટરીમાંથી જે વરાળ નીકળે છે ને, એ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડની હોય છે. એકદમ જોખમી. આ ખાલી ખરાબ વાસ નથી, આ એક દેખાય નહીં એવો ખતરો છે. એ ઘરની હવા બગાડે છે અને આસપાસની વસ્તુઓને પણ ખરાબ કરી શકે છે. અને એટલે જ એને હંમેશા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખવી પડે છે. અને આ બધા જોખમો અને એનું મોટું કદ, એના કારણે શું થાય? ઘણીવાર આ સિસ્ટમ ઘરનો એક આખો ખૂણો અથવા તો એક નાનકડો રૂમ જ રોકી લે છે. હવે આજના જમાનામાં જ્યાં એક ફૂટ જગ્યાની કિંમત છે, ત્યાં આટલી બધી જગ્યા વેડફી કોને પોસાય? હવે જરા આ આંકડો જુઓ. લગભગ 1400 કિલોગ્રામ. આ કોઈ મજાક નથી. આ એક સામાન્ય લેડ એસિડ સિસ્ટમનું વજન છે. આને મશીન ન કહેવાય, આ તો ઘરના ખૂણામાં રાખેલો એક નાનો મોટો પહાડ છે. એકવાર લગાવી દીધું એટલે સમજો કે એને હલાવવું લગભગ અશક્ય છે. પણ સારા સમાચાર એ છે કે આ બધી મુશ્કેલીઓ હવે ભૂતકાળ બની શકે છે. તો ચાલો હવે વાત કરીએ પાવર બેકઅપના ભવિષ્યની. એક સ્માર્ટ ઓલ ઇન વન લિથિયમ સિસ્ટમ, જે ખરેખર એક ક્રાંતિ છે. પેલી જૂની વેર-વિખેર સિસ્ટમને ભૂલી જાઓ અને જરા આ આધુનિક ડિઝાઇન જુઓ. પ્યોર પાવર 30.0 જેવી સિસ્ટમ કેટલી સુઘડ અને સ્ટાઇલિશ લાગે છે. કોઈ ખુલ્લા વાયર નહીં, કોઈ એસિડની ચિંતા નહીં. અને સૌથી સારી વાત, એ એટલી કોમ્પેક્ટ છે કે તમે એને ઘરની અંદર લિવિંગ રૂમમાં પણ રાખી શકો છો, જાણે કોઈ મોડર્ન ફર્નિચરનો જ એક ભાગ હોય. અને હવે વજન, યાદ છે પેલું 1400 કિલો? એની સરખામણીમાં આ છે માત્ર 380 કિલોગ્રામ. જમીન આસમાનનો ફરક છે. આ જ તો છે સ્માર્ટ ટેકનોલોજીનો જાદુ. ઓછું વજન, ઓછી જગ્યા, પણ પાવર અનેક ગણો વધારે. ઠીક છે, દેખાવ અને ડિઝાઇનની વાત તો થઈ ગઈ, પણ અસલ વાત તો પરફોર્મન્સની છે નહીં? જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે કોણ કેટલું કામ આપે છે? ચાલો હવે આ બંને સિસ્ટમને આમને સામને મૂકીને જોઈએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. બસ આ ટેબલ પર એક નજર નાખો અને આખી વાત ક્લિયર થઈ જશે. મેક્સિમમ લોડ હોય, સ્વિચ ઓવર ટાઈમ હોય કે પછી લાઈફ, દરેક બાબતમાં જૂની અને નવી ટેકનોલોજી વચ્ચે કેટલો મોટો તફાવત છે એ સાફ દેખાય છે. તો આ મેક્સિમમ લોડનો અસલ મતલબ શું? જુઓ, 8 કિલોવોટ એટલે જ્યારે લાઇટ જાય ત્યારે તમારે વિચારવું પડે કે એસી ચાલુ રાખવું કે પાણીની મોટર. જ્યારે 30 કિલોવોટનો મતલબ છે બધું જ ચાલુ રાખો. તમારું આખું ઘર, બધા એસી, મોટર, લિફ્ટ બધું જ એકસાથે ચાલે, કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. હવે આ સ્વિચઓવર ટાઈમ જુઓ, 4 મિલિસેકન્ડથી પણ ઓછો. એનો મતલબ શું? મતલબ કે લાઇટ ગઈ એની તમને ખબર પણ નહીં પડે. તમારું વાઇફાઈ રાઉટર કે કમ્પ્યુટર 1 સેકન્ડ માટે પણ બંધ નહીં થાય. તમારું કામ, તમારું મનોરંજન બધું જ નોનસ્ટોપ ચાલતું રહેશે. અને આ પોઈન્ટ તો મારો ફેવરિટ છે. શૂન્ય જાળવણી, ઝીરો મેન્ટેનન્સ. કોઈ પાણી ભરવાની ચિંતા નહીં, કોઈ મેન્ટેનન્સનો ખર્ચ નહીં. આ છે સાચી ફિટ એન્ડ ફોરગેટ ટેકનોલોજી. બસ એકવાર લગાવો અને પછી વર્ષો સુધી ભૂલી જાઓ. હવે વાત કરીએ આયુષ્યની. આ એક લાંબા ગાળાનું રોકાણ છે. લેડ એસિડ સિસ્ટમની લાઈફ માંડ 5 વર્ષ હોય છે, જ્યારે લિથિયમ સિસ્ટમ 10 વર્ષથી પણ વધુ ચાલે છે, બમણાથી પણ વધારે. મતલબ કે ઓછી માથાકૂટ, રિપ્લેસમેન્ટનો કોઈ ખર્ચ નહીં અને લાંબા ગાળે પૈસાની પણ બચત. તો આ બધા ટેકનિકલ ફાયદાઓ,
આ બધા આંકડા, આ બધાનો છેલ્લે મતલબ શું નીકળે છે? આ બધું ભેગું થઈને આપણને શું આપે છે? જવાબ એક જ શબ્દમાં છે: મનની શાંતિ. તો ચાલો ફટાફટ બધું યાદ કરી લઈએ. 10 વર્ષથી પણ વધુ લાંબી લાઈફ, ઝીરો મેન્ટેનન્સની ગેરંટી, ઘરમાં કિંમતી જગ્યાની બચત, ગમે તેવો ભારે લોડ ચલાવવાની તાકાત અને ઘરની અંદર રાખવા માટે એકદમ સલામત અને સ્વચ્છ. આ બધું ભેગું મળે ત્યારે મળે છે સાચી માનસિક શાંતિ. અને આ વાત બિલકુલ સાચી છે. આ ખાલી ઘરને ચાલુ રાખવાની એક સ્માર્ટ રીત નથી. આ એક એવો પાવર બેકઅપ છે જે છે છતાં દેખાતો નથી. સાચી ટેકનોલોજી એ જ છે જે આપણું જીવન એટલું સરળ બનાવી દે કે એની હાજરીનો આપણને અહેસાસ જ ન થાય. એ બસ ત્યાં હોય છે, ચૂપચાપ, હંમેશા આપણી મદદ માટે તૈયાર. તો અંતે સવાલ બસ આટલો જ છે. આપણું ઘર આધુનિક છે, આપણી લાઇફસ્ટાઇલ આધુનિક છે. તો શું હવે આપણા ઘરના પાવરને પણ આધુનિક બનાવવાનો સમય નથી આવી ગયો?